હરે કૃષ્ણ. સ્વાગત છે બધા વૈષ્ણવ ભક્તોનું. આપણું પરમ સૌભાગ્ય છે કે કાર્તિક માસમાં ભગવાનની કથા અને દીપદાન કરવાનો આપણને ભગવાન મોકો આપે છે. આપણા શાસ્ત્રોમાં ભગવાનને દીપદાન કરવાની ઘણી મહિમા બતાવી છે, અલગ અલગ વેદ અને શાસ્ત્રોની અંદર. આ કારતક મહિનામાં સૌથી વધારે જો લીલા કરી હોય ને તો ભગવાને કારતક મહિનામાં કરી છે. અને આ મહિનામાં ભગવાનના ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રત કરે છે. લોકો ઉપવાસ કરે, અમુક નિયમોનું પાલન કરતા હોય છે. હરિભક્તિ વિલાસ ગ્રંથમાં લખેલું છે કે આ દામોદર મહિનામાં, કારતક મહિનામાં જો કોઈ ભગવાનને દીપદાન કરે તો એની શું મહિમા છે. હરિભક્તિ વિલાસ એમાં સ્વયં આપણા આચાર્યો લખે છે, ષડ ગોસ્વામી, કલ્પકોટી સહસ્ત્રાણી પાતકાની બહુન્યપી નિમેષાર્ધેન દીપસ્ય વિલયમ યાન્તિ કાર્તિકે. લખે છે આચાર્યો કે કારતક મહિનામાં જે ભગવાન હરિના મંદિરમાં, જ્યાં વિષ્ણુનું મંદિર હોય, જ્યાં કૃષ્ણનું મંદિર હોય, અને મંદિરે જઈને નિમેષાર્ધ એટલે કે એક નિમેષ માત્ર માટે પણ બસ આમ દીપ કર્યું છે, એક જ રાઉન્ડ ફેરાવ્યું છે, તો અહીંયા કહે છે કે એ બહુ સહસ્ત્ર કોટી કલ્પ એટલે કે કરોડો કરોડો વર્ષોના જેટલા પણ એના પાપ છે, જાણતા અને અજાણતા, એ માત્ર ભગવાન આગળ દીપદાન કરવાથી એ સમસ્ત પાપોથી નષ્ટ થઈ જાય છે એ જીવાત્મા. આ સંસારમાં એવી કોઈ વસ્તુ નથી કે જે આપણા હૃદયમાં રહેલા અજ્ઞાન, અંધકાર અને પાપને દૂર કરી શકે. પણ આ કારતક મહિનામાં જો આટલો નિયમનું પાલન કરે ને કે આખો મહિનો સવારે અને સાંજે ભગવાનને દીપ અર્પણ કરે તો ભગવાન પ્રસન્ન થઈ જાય છે. આપણા વિષ્ણુ મંદિરની એક સત્ય ઘટના છે કે એક ઉંદરડો હતો, ઉંદર, નાનકડું ઉંદર, અને ભગવાનના મંદિરમાં આખા બધી જગ્યાએ એ ઉંદર બધે ફરે. તો એણે જે સળગેલી દિવેટ હતી, પ્રગટ થયેલી દિવેટ, કારણ કે એને ઘી બહુ પ્રિય હોય, તો એને શું કર્યું, દિવેટને પાછળથી પકડી અને ઘસડતો ઘસડતો ભગવાનને ગોળ ચક્કર મારી દીધું. એ ઉંદરડાએ અજાણતા એ ભગવાન વિષ્ણુનો જે વિગ્રહ હતો ને, મૂર્તિ, એ વિગ્રહને એ દીપ ગોળ ગોળ ચક્કર પ્રદક્ષિણા કરી અને જોત જોતામાં એ ઉંદર ભગવાનના ધામમાં પાર્ષદ બનીને જતો રહ્યો. આ દામોદર માસની ઘટના છે અને આ સત્ય હકીકત વસ્તુ છે કે ભગવાનને એક દીપ કોઈ અર્પણ કરે ને, ભગવાન કે હું એના હાથે વેચાઈ જાઉં છું, એની બધી ઈચ્છાઓ હું પૂર્ણ કરું છું. એટલા માટે ભગવાન કહે છે કે કારતક મહિનો મને બહુ પ્રિય છે.
આ કારતક મહિનામાં ભગવાને ભાઈ બીજને દિવસે, બેસતા વર્ષને દિવસે ભગવાને ગોવર્ધન પર્વત ધારણ કરેલો. આ કારતક મહિનામાં તુલસી અને શાલિગ્રામના વિવાહ થાય છે. આ કારતક મહિનામાં બહુલાષ્ટમી આવે છે. આ કારતક મહિનામાં ભગવાને રાસલીલા રમી હતી, રાસલીલા કરી હતી. આ કારતક મહિનાની ઘણી બધી મહિમાઓ છે આપણા વેદો અને શાસ્ત્રોમાં. એ આપણે સમય અનુસાર એ બધી વસ્તુઓનું, લીલાઓનું શ્રવણ કરશું કે કારતક મહિનામાં ભગવાનનું વ્રત કરવાની શું લીલાઓ છે, શું મહિમા છે. પદ્મ પુરાણ ગ્રંથમાં લખેલું છે, રાધા દામોદરાભ્યામ યા પુષ્પમ માલ્યમ સુવાસિતમ કાર્તિકે માસી સા સદ્યાદ ધ્યાતિ વૈકુંઠ મંદિરમ. જે નારી એટલે કે જે પણ સ્ત્રી આ કારતક મહિનામાં ભગવાન રાધા અને દામોદર, ભગવાન રાધા દામોદરને સુગંધિત પુષ્પ સમર્પિત કરે છે કે એના પુષ્પોની માળા બનાવીને ભગવાનને જો કોઈ પહેરાવે છે તો ભગવાન કહે છે કે એ સ્ત્રી પોતાના કુળ સહિત ભગવત ધામની અધિકારી બને છે. આ કારતક મહિનામાં કોઈ પોતાના હાથે ફૂલોની માળા બનાવે અને પછી ભગવાનને પહેરાવે તો ભગવાન કહે છે કે એ સ્ત્રી બંને કુળ સહિત વૈકુંઠમાં પહોંચી જાય છે, એના કુળોને પણ તારી દે છે. સ્કંદ પુરાણમાં પણ આનું વર્ણન છે. જ્યાં સુધી કોઈ વસ્તુની મહિમાની ખબર ન પડે ત્યાં સુધી એ વસ્તુ પ્રત્યે આપણને પ્રેમ નથી થતો, આસક્તિ નથી થતી. સ્કંદ પુરાણમાં લખ્યું છે, વિષ્ણુ દેવાલયમ પ્રાપ્ત સમ્માર્જયતિ કાર્તિકે તસ્ય વૈકુંઠ ભવને જાયતે સુદૃઢમ ગૃહમ. જે પણ જીવાત્મા આ કારતક મહિનામાં વિષ્ણુ મંદિરનું માર્જન કરે કે ભગવાનના મંદિરનું ધોવે, પોતું કરે, ઝાડુ મારે આ કારતક મહિનામાં, તો અહીંયા લખ્યું છે કે વૈકુંઠમાં પણ ભગવાન બહુ સુંદર ભવન તૈયાર કરે છે અને એના માટે ત્યાં રહેવાની સુવિધા કરે છે કે આને મારું મંદિર ધોયું છે, આને મારું મંદિર બનાવ્યું છે કે આને મારા માટે બહુ મહેનત કરી છે, એની મહિમા અહીંયા બતાવી છે. કોણ કહે છે કે સાક્ષાત બ્રહ્મા નારદજીને કહે છે. નારદજીએ કીધું કે ભગવાનના મંદિર બનાવવાની શું મહિમા છે, ભગવાનને સેવા કરવાનો શું મહિમા છે, ત્યારે બ્રહ્માજી કહે છે કે જ્યારે આ સૃષ્ટિની રચના થઈ ત્યારે ભગવાને મને જે આદેશ આપ્યો હતો એ જ હું તમને કહું છું. ભગવાન સ્વયં કહે છે કે આ જગતમાં રહીને જો કોઈ મારું મંદિર બનાવે, મારી પૂજા કરે, મારી સેવા કરે તો વૈકુંઠમાં પણ હું એનું એવું જ મંદિર બનાવું છું અને હું એની સેવાને પૂજા કરું છું. ભગવાન અલગ અલગ ભવનોનું નિર્માણ કરે છે. ભગવાનનો ભક્ત તો આ સંસારમાં ભજન કરે, વૈકુંઠમાં ભગવાન પોતાના ભક્તની ત્યાં આગળ ભવન તૈયાર કરે છે અને બધા અલગ અલગ ભગવાનના જેટલા પણ ભક્તો છે એ ભગવાનની ભક્તિ કરે, સેવા કરે અને ભગવાન એ ભક્તની સેવા કરે છે. આ સંસારમાં વ્યક્તિને ઉત્સાહ નથી, આ સંસારમાં વ્યક્તિને જોશ નથી, આ સંસારમાં વ્યક્તિને આનંદ નથી. ભલે ધન હોય,
સારામાં સારું જમવાનું મળતું હોય, પણ એ જીવને અંદરથી આનંદ નથી. કારણ કે સાચો આનંદ છે ને ભગવાનમાં છે. આ જગતમાં જો સાચો આનંદ જોઈતો હોય ને તો એને ભગવાનમાં પ્રાપ્ત કરવો પડશે. જો એ ભગવાનમાં આનંદ નહીં મળે, નહીં રાખે, તો એ જીવાત્મા સુખી નહીં થઈ શકે. નાની નાની વસ્તુઓમાં લોકો આનંદ લે છે. કોઈને ચામાં આનંદ આવે, આજે તો મજા આવી ગઈ, એવી કડક ચા બનાવીને જેની વાત નથી પૂછો, લોકો નહીં કહેતા. પણ એ ચા પીવે એટલે 2 ઘડીનો એને આનંદ આવે, આમ નશો આવી જાય, પછી પાછો ઉતરી જાય નશો. ઘણા લોકો માવો ચોળે, 335 નો માવો આવે ને બહુ ચોળે, અને પછી મોઢામાં નાખે ને પણ આમ કરે, મજા આવી ગઈ હો માવો ખાવાની. પણ એ 2 ઘડીનો આનંદ છે, પાછો હતા એવા ને એવા. કોઈ માણસને ગાડી છે, કાર છે, અને એ વ્યક્તિ લોનાવાલા, ખંડાલા, જમ્મુ કાશ્મીર, મસૂરી, સિમલા આ બધે ફરવા જાય, અને એ હિલ સ્ટેશને જાય અને થોડી વાર કે આહા મજા આવી ગઈ હો. પણ જ્યારે પેલું બિલ આવે એટલે માણસને બિલ તો આવે ને, હોટલમાં રહેવાનું, પેટ્રોલનો, ડીઝલનો, આ બધી વસ્તુનો મેન્ટેનન્સ ચડે, બધી વસ્તુનું, ત્યારે એને સજા મળે. મજા તો આવી, પણ મજા પછી સજા. આ સંસારનો નિયમ છે કે ડગલે ને પગલે મનુષ્યને દુઃખ મળે છે. હરેક વસ્તુની અંદર દુઃખ છે. આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે એને કે સુખી કરી શકે. કોઈ એવો વ્યક્તિ વિચાર કરતો હોય કે મને જો ઘર મળી જાય ને તો હું સુખી થઈ જાઉં, સારો બંગલો મળી જાય તો હું સુખી થઈ જાઉં. જાઓ તમારા નામે આખી પૃથ્વી કરી દઈએ. હવે તમે સુખી થયા? તમે એક ઘરની, એક બંગલાની ક્યાં વાત કરો છો? ભગવાન કે છે જાઓ તમને આખી પૃથ્વી આપી દઉં, બોલો હવે તમે સુખી થયા? નહીં થાય. કદાચ કોઈ વ્યક્તિ સ્ત્રીનો કામી હોય કે મારે સ્ત્રીનું સુખ જોવે છે, તો ભગવાન કદાચ એમ કે આ સંસારની જેટલી પણ અપ્સરાઓ છે, સ્ત્રીઓ છે, એનો ભોગ કરો, જાઓ, તો એ તૃપ્ત નહીં થઈ શકે. ચાહે એને ધન આપો, સ્ત્રી આપો, જમીન આપો, ગાડી આપો, કે સંસારની બધી વસ્તુ એ જીવને આપી દો, પણ તોય એ વ્યક્તિ સુખી નહીં થાય. અને એ આપણે આપણા જીવનમાં અનુભવ પણ કરીએ છીએ કે 5,000 કમાતા હતા તોય દુઃખી હતા, 10,000 કમાઈએ તોય દુઃખી છીએ, અને કરોડો રૂપિયા આવશે ને તોય આપણને દુઃખ જ મળવાનું છે. બધા વ્યક્તિ દુઃખી છે. સહસ્ત્ર બાહુ 10 બદન આદ નીતો, અંત ચલે ઉઠ રીતે. આપણે તો ખાલી 2 હાથ છે. કાર્તવીર્ય અર્જુનને 500 ભુજાઓ હતી, એટલે કે 1000 હાથ. 500 ભુજાઓ, 1000 હાથ હતા, તો એ મરી ગયો. હમ હમ કરી ધમધાન સવારે, અંત ચલે ઉઠ રીતે. આ લોકો સોનાની રાવણને લંકા હતી, આપણે તો માટીની નથી. એને તો સોનાની લંકા હતી. બોલો, સોનું જ્યાં જુઓ ત્યાં સોનું, પીળું પીળું. પણ આવો રાવણને પણ છે ને અંત ચલે ઉઠ રીતે, એટલે કે જીવનના અંત સમયે એ બધા ઉઠી ગયા. શમશાને ત્યાં એમની ચિતા સળગવા માંડી. હમ હમ કરી બધા એમ જ કરતા હતા કે આ ધન મારું છે, પ્રોપર્ટી મારી છે, આ શરીર મારું ને હું ભોગ કરીશ, પણ એ ઉપડી જશે. એટલા માટે શાસ્ત્રના વચનો તમને કડવા લાગશે, પણ એ છે ને કડવા વચનોને જીવનમાં ઉતારો. ક્યારે કોઈનું હૃદય મત દુખાવો, ક્યારે કોઈને દુખી મત કરો. દરેકનો સ્વભાવ અલગ અલગ હોય છે. દરેક જીવનો સ્વભાવ અલગ અલગ. કોઈનો તીખો હોય, કોઈનો ખાટો હોય, કોઈનો કડવો હોય, કોઈનો મીઠો હોય. કોઈને પ્રેમ જ કરવાની ઈચ્છા થાય. અમુક લોકોનો એવો સ્વભાવ હોય ને કે લોકોને પ્રેમ કરે, આનંદ.
અને અમુક લોકોને એવો સ્વભાવ હોય ને, એનું મોઢું જોઈને છે ને માણસને ઈર્ષ્યા થઈ જાય કે આનું મોઢું ક્યાં જોયું. એટલે આપણો સ્વભાવ આપણે સુધારવાનો છે. ક્યાં સુધી, કેટલા જન્મો સુધી આપણે આ સંસારમાં દુઃખ ભોગવશું, બીજાથી દ્વેષ કરશું, ઈર્ષ્યા કરશું? એટલા માટે આ બધી વસ્તુને છોડવી પડશે અને ભગવાન તરફ વળવું પડશે. આ સંસારમાં કોઈને પ્રેમ ન કરો, પણ તમે ભગવાનને પ્રેમ કરવાનું શું કામ છોડી દો છો? ભગવાનને પ્રેમ કરવાનો અર્થ છે કે ભગવાન માટે મરી મટો. મરી મટવાનો અર્થ છે કે ભગવાન, તમારી માટે હું બધું કાર્ય કરવા માટે તૈયાર છું. હું વહેલો ઉઠીશ, સંસારની બધી વસ્તુઓનો ત્યાગ કરીશ, તમે જે વેદોમાં બતાવ્યા છે એ નિયમોનું હું પાલન કરીશ, મારું સુંદર ગૃહસ્થ જીવન જીવીશ અને તમારી પાસે હું આવી જઈશ. શરીર છૂટશે એટલે ઇતિહાસ તપાસવાની છૂટ છે કે આપણા જેવા જ લોકો ગૃહસ્થ જીવન જીવતા હતા, પણ એ લોકો સારું સુંદર જીવન જીવીને ભગવાનના ઘરે પહોંચી ગયા, અને આપણે હજી લટકતી તલવાર છે. આપણું જીવન જુઓ. આપણે સ્વયં આ શરીરને, આ ખોળિયાને સુખી કરવા માટે કે હું કહું, મારું કેવું જ થાય એમ કરવા જાય તો ભગવાન કે આ જીવાતમાં મારા ધામમાં આવવાને લાયક નથી. હું અને મારું છોડી દે, આ મોહ મમતા છોડીને બસ મારામાં સ્મરણ કરે, ભજન કરે, 2 ટાઈમ રોટલા મળે છે, શાંતિથી ભગવાનનું નામ લેવાનું છે. એકદમ સરળ જીવન ભગવાને આપી દીધું છે, પણ જીવાતમાં એવો છે, એની આદત એવી છે કૂતરાની પૂંછડી જેવી. જીવનો સ્વભાવ જ એવો છે કે ભેગું કરી લઉં, લૂંટી લઉં, આને દુખી કરી લઉં, આ હું કહું એમ જ કરવું જોવે. આપણે પેલું નથી કહેતા એક દેશી ભાષામાં કે ગામની કરવાની, ગામની ચિંતા, ગામના વ્યવહાર કરવાના છોડો, પણ પહેલા પોતાનું જુઓ કે પોતાનામાં શું દોષ છે. દરેકમાં આપણને દોષ દેખાય, પણ આપણામાં કેટલા દોષ ભરેલા છે એ જોવાનું છે કે મારામાં કેટલા દોષ છે, અને આ દોષોને મારે સુધારવા પડશે. શાસ્ત્ર કહે છે. તો આ કારતક મહિનો એક એવો કારતક માસ છે કે આ મહિનામાં આપણે કંઈક સુધરી શકીએ છીએ, આપણે કંઈક સારું કર્મ કરી શકીએ છીએ. અને આ કારતક મહિનામાં જો આપણે ભક્તિ કરશું વધારેમાં વધારે, લોકો શું કરે છે, વધારે વધારે હવે સાફ કરે છે, ગોદડા તપાડે, કચરો કાઢે માળિયા પરથી, કાટ લાગેલા લોટા બધા ધોવે, આખું વર્ષ ઊંઘાઈ ગયા એટલે હવે બધો કચરો કાઢે છે. તો ભગવાન કે ઘરનો કચરો કાઢો, પણ અહીંયાનો કચરોય કાઢો. ખબર પડી, અહીંયા કાટ લાગ્યો છે. પેલો વરસનો લોટો માળિયા પરથી કાઢ્યો એ કેવો કાટ લાગે, કાળો ભેંસ થઈ જાય, અને એને ઘસી ઘસીને આપણા હાથ તૂટી જાય, પણ એ કાળો લોટો ધોળો થાય, એ પીળો ન થાય. તમે વિચાર કરો 2 ઘડી માટે કે ખાલી 1 વર્ષ પહેલા એને લોટો મૂકી દીધો તો ભૂલથી, આપણે કેટલાય જન્મો જન્માંતરથી આ લોટો માંજ્યો જ નથી, કેટલો કાળો મેસ થયો છે. એને આવા સત્સંગમાં, આ સત્સંગ રૂપી શું છે, પિતાંબરી છે, અને એનાથી એને માંજવાનું છે. બસ સત્સંગમાં બેસીને હરિના ગુણ સાંભળવાના છે, અને જે સાંભળો એને પોતાના જીવનમાં ઉતારવાનું છે કે મારે શું કરવાનું છે. હરિભક્તિ વિલાસમાં લખે છે, સર્વધર્માન પરિત્યજ્ય કાર્તિકે કેશવાગ્રત શાસ્ત્રાવતરણમ પુણ્યમ શ્રોતવ્યસ્ય મહામુને શ્રેયસા લોભ બુદ્ધયા વાય કરોતિ હરે કથા કાર્તિકે મુનિષાદુર્લભ કુલાનામ તારયેચ્છતમ. ક્ષતમ એટલે કે એના 100 કુળ અહીંયા આગળ લખે છે. સ્કંદ પુરાણમાં આનું વર્ણન છે, અને આપણા આચાર્યો હરિભક્તિ વિલાસમાં લખે છે
સર્વ ધર્મોનો પરિત્યાગ પૂર્વક ત્યાગ કરી અને આ કારતક મહિનામાં શ્રી હરિના સન્મુખ એમની આગળ રહીને એમની હરિકથાનું શ્રવણ કરવું જોઈએ. બસ એ કથામાં ડૂબેલા રહેવું જોઈએ. સવારમાં વહેલા ઉઠીને ભલે નીંદ ઊંઘ આવે ને પણ ઊંઘનો પણ ત્યાગ કરી જવું. ઝાટકો મારીને ઊભો જ થઈ જવું જોઈએ. ઊંઘ ભલે આવે, આ આળસ જ આપણને છે ને આ 84ના ચક્કરમાં નાખી રહી છે. આળસ આવે છે. 8 વાગે 10 વાગ્યા સુધી પડ્યા રહેવું છે માણસને, કોઈ પણ વ્યક્તિને. અમારે એક મંદિરમાં એક આવ્યો હતો કે હું તો 9 વાગે ઉઠું છું, 10 વાગે ઉઠું અને 11 વાગે ઘરેથી બહાર નીકળે. કેટલો ઊંઘે? અમને તો 3:30 વાગે ને 3:30 એટલે 3:30ના ટકોરે છે ને આંખ ખુલી જ જાય. અને આજ એ જીવાતમાં છે કે જે માણસ 8 વાગે ઉઠવા વાળો હતો મુંબઈ જેવી સિટીમાં, આજે એ જ જીવાતમાં જ છે, એ જ વ્યક્તિ છે. એક આંખ, કાન, નાક બધું છે. જેમ જેમ આ ગાડી છે ને જૂની થાય ને એટલે ગાડી થાકી જાય. ખબર પડી? કોઈ બી તમે ગાડી લાવો ને એટલે એવરેજ ઓછી આપે, પણ આ એક ભક્તિની ગાડી એવી છે ને કે જેમ ગાડી જૂની થાય ને એમ એવરેજ વધારે આપે. તમારી સામે છે કે આજે અહીંયાથી 11 વાગે સત્સંગ પતે એટલે 12 વાગે છે ને પાલનપુર પહોંચવાનું હોય. વસ્ત્ર કાઢવાના, હાથ પગ ધોવાના, પથારી કરવાની, 12:30 થાય અને 1 વાગે માણસને ઊંઘ આવે. તરત તો ઊંઘ કાંઈ આવે નહીં અને 3:30ના ટકોરે આ રહ્યો. પૂછી જુઓ રિપોર્ટ. તમારી સામે આ બધા બેઠા છે કે કેટલા વાગે ઉઠે છે, અને તોય જો કોઈ આંખો કાંઈ લાલ નથી અને કોઈ બપોરે કાંઈ એવા ઊંઘતા નથી. કેટલો સમય છે જોઈ લો. આ ભક્તિમાં ગાડી કેટલી એવરેજ આપે છે એ જુઓ. આ સંસારની ગાડીઓ બધી થાકી ગઈ અને થાકીને ગેરેજમાં ગઈ, શમશાનમાં. પણ જેમ જેમ કોઈ વ્યક્તિ ભક્તિ કરે ને ભગવાન એને કૃપા આપે છે, કૃપા કરે છે. સાધના, નામ જપ કરવો. લગભગ 4 વાગ્યા, 4:30, 4:30, પોણા 5 વાગ્યા સુધી નામ જપ કરવાનો. અને પછી બધા લોકો જાય ત્યારે સ્નાન કરીને મંગળા આરતીમાં 5 વાગે ઊભા રહેવાનું. પોણા 6 વાગ્યા સુધી આ બધી થઈ જાય આરતીઓ. મંગળા આરતી, નરસિંહ ભગવાનની આરતી, તુલસીજીની આરતી અને બધા શિષ્ટાષ્ટકમ. એના પછી ફરીથી જાપ કરવાનો અને પછી મહાપ્રસાદ ભગવાન માટે પોતાના હાથે ભોગ બનાવવાનો. સવારમાં વહેલો 6 વાગે. 8 વાગતા ભોગ બની જાય. 2-3 પ્રકારના શાક બને, દાળ ભાત ને પૂરી પકવાન, જે પણ વસ્તુ જોવે, અથાણું બધું, ટોટલ અલગ અલગ 10-12 પ્રકારની આઈટમો ભગવાન માટે બનાવવાની હોય. એ બધું બનાવી અને ભગવાનને થાળ ધરાવવાનો ડેલી 2 ટાઈમ. અને સવારમાં બાળ ભોગ લાગે, સ્વીટ, ખીરનો, સ્વીટનો, કોઈ પણ અલગ અલગ પ્રકારની વસ્તુનો, ફ્રૂટનો ભોગ લાગે. એટલે આવી રીતે ભગવાનની સેવા કરવી. લોકોને સમય નથી ભગવાન માટે, પોતાની માટે સમય છે. આ સંસારમાં માણસને પોતાની માટે, અને એ સમય છે ને ઊંધાઈની જેમ ખાય છે માણસનો સમય. જેટલો સમય સંસારમાં વાપરશો ને, જેમ ઊંધાઈ લાકડાને ખાય એમ આપણને પણ આ સંસાર નીગળી રહ્યો છે, ગળી રહ્યો છે કાળની જેમ. પણ જો એ સમય ભગવાનની સેવામાં લગાડ્યો તો તમારો લેખે છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે સર્વ ધર્મ પરિત્યાગ પૂર્વક, એટલે કે જેટલા પણ ધર્મો છે, જેટલા પણ કર્તવ્ય છે, પણ આ કારતક મહિનામાં એ બધો ત્યાગ કરીને, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને હરિના મંદિરમાં ભગવાનની સામે હરિકથા અને આરતી શ્રવણ કરવા માટે ઊભો રહે, એ જ એનું સૌથી મોટું કર્તવ્ય છે. ઘણા કે મારે ફેમિલી નિભાવવું મારું કર્તવ્ય છે, પરિવારને નિભાવવું મારું કર્તવ્ય છે, બિઝનેસ નિભાવો કરવો મારું કર્તવ્ય છે. પણ આ આખો મહિનો એને સાધના કરવાની છે. આ કારતક મહિનામાં श्रेय बुद्धि से, लोभ बुद्धि से जिस किसी प्रकार से हो, પણ કારતક મહિનામાં કે છે કે શ્રી હરિના કથા કીર્તન કરવાથી શતકુલ, એટલે કે
100 કુળોનો ઉદ્ધાર થઈ જાય છે, 100 પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય. આ કારતક મહિનામાં કોઈ ભજન કરે છે તો સવારમાં વહેલો ઉઠે, ત્યાગપૂર્વક એટલે ઠંડા જળે સ્નાન કરીને હરિનું સ્મરણ કરે, જે બોલે છે એ સાંભળવું, જે મહામંત્ર જે બોલીએ ને એ શ્રવણ કરવું. આનંદ આવશે પણ ક્યારે આવે? અત્યારે નહીં, બહુ સમય લાગે ત્યારે આનંદ આવે. કારણ કે સંસાર એટલો બધો આપણે અંદર ભરાઈ ગયો છે ને, એ સંસારને બહાર કાઢવો પડે. સંસાર કેટલો અંદર ભરાઈ ગયો છે, અંદર બહુ કચરો બધો ભરેલો છે. પણ સારી વસ્તુ તમે અંદર નાખો તો ખરાબ વસ્તુ બહાર નીકળી જાય. તમે જુઓ, પાણીના ટાંકામાં છે ને ડોળું પાણી હોય ને, પણ એ પાણી છે ને કઈ તરત કઈ ચોખ્ખું નહીં થાય. પણ ચોખ્ખું પાણીનું અંદર તમે નાખતા જ રહો, અને એક બાજુ છે ને ખરાબ પાણી નીકળતું જશે, તરત નહીં થાય. તમને કહું છું ને, તમે પાણીના ટાંકામાં તમે ડોળાવાળું પાણી હોય, ડોળાવાળું પાણી, પણ એક ડોલ નાખવાથી તો ડોળો જ રહેવાનું છે, પણ સતત એની અંદર નાખતું રહેવાનું છે પાણી. એ મોટર છે ને, રોજ 1 કલાક 2 કલાક તમે પાણી નાખતા રહો, બીજું પાણી જતું હોય. અને એક દિવસ એવો આવશે ને કે એ ચોખ્ખું પાણી બધા ગંદા પાણીને નિકાલ કરી દેશે અને એ ટાંકાની અંદર ચોખ્ખું પાણી રહેશે. એવી રીતે આ જીવાત્મા સતત હરિનું કીર્તન કરે પણ અંદર ડોળો જ છે હજી. એ ડોળો ધીરે ધીરે ઓછો થાય, તરત નહીં થાય, પણ ધીરે 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 ઓછો થશે. અને એક દિવસ એવો આવશે ને કે એ હૃદય ચોખ્ખું થઈ જશે. જેમ પેલા પાણીના ટાંકામાં પાણી ચોખ્ખું થઈ જાય, એવી રીતે આપણું હૃદય પણ નિર્મળ, મળ રહિત, એને કહેવાય નિર્મળ બની જાય. અને પછી તો એટલો આનંદ આવશે કે જેની વાત મત પૂછો. એ આનંદ તો અદ્ભુત છે. એટલા માટે બને એટલું ભગવાનના કાર્યમાં વધારે લાગી જવું જોઈએ. બોલો, હું શું સેવા કરું? ભગવાનને કહેવું જોઈએ કે ભગવાન હું શું સેવા કરું. ભગવાન તમને હૃદયમાં છે ને, તમને એક વખત ઈશારો કરશે કે તું મારું નામ લે, બસ તારા બધા કામ હું કરીશ, તું ખાલી મારા નામમાં. ભગવાન કહે છે કે જો મેરે નામ में मैं उसके काम में, જો મેરે નામ में એટલે કે જે મારા નામમાં લાગેલો છે, મેં ઉસકે કામ में, હું એના બધા કામ કરી નાખું છું. ઉદાહરણ નરસિંહ મહેતાનું, ઉદાહરણ નામદેવનું, ઉદાહરણ સંત તુકારામનું. આ બધાના ઉદાહરણો છે. સુદામાનું ઉદાહરણ કે ભગવાનને મળવા ગયા, ભગવાન માટે બધું ત્યાગ કરીને જાય છે ભગવાનને દર્શન કરવા, પણ અહીંયા ભગવાને સોનાની દ્વારકા આપી દીધી. આવા કેટલીય લીલાઓ કરી છે ભગવાને, કેટલાય ચમત્કાર કર્યા ભગવાને, કેટલાય પરચા આપ્યા, પણ તોય જીવ સુધરતો નથી. જીવ કે હું આટલું આપું છું પણ કેમ હજી કાંઈ સુખ મળતું નથી. બસ એ જ જોવે છે. વિશ્વાસ રાખો, ભગવાન કે ઘર દેર હૈ પર અંધેર નહીં હૈ. વિશ્વાસ સાથે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. ભગવાન આ જીવનમાં પણ તમને સુખ આપશે, અને શરીર ત્યજ્યા પછી આપણી માટે વૈકુંઠ તૈયાર છે, ભગવાનનું ભવન. ભગવાને આપણા માટે ભવન તૈયાર કરીને રાખ્યું જ છે, પણ આપણને ઉત્સાહ નથી આવતો, આનંદ નથી આવતો, એ ભક્તિ કરવાનો જોશ નથી આવતો. એટલા માટે અમારા ગુરુદેવ કહે છે સ્વયં પોતાના ગુરુ બનો, કોઈના ઉપર આશ્રિત મત બનો, પણ સ્વયં પોતાના ગુરુ બનો કે મારે શું કરવાનું છે. આગળ ખાડો છે તો મારે સાઈડમાંથી ચાલવાનું છે. જેટલો આ સંસારમાં ઊંઘશું એટલો કાળને નિમંત્રણ આપી રહ્યા છો. જેટલું આ સંસારનું સ્મરણ કરશું, ચિંતન કરશું, એટલું માણસ કાળને નિમંત્રણ આપી રહ્યો છે. સંસારનો ભોગ, સંસારનું સ્મરણ અને સંસારમાં ઊંઘવું અને સંસારની વસ્તુઓ ખાવી, આ પાપ અને નરકના દ્વાર છે. તો આનાથી નીકળવું જોઈએ, મુક્ત થવું જોઈએ. કાર્તિકે માસી વિપ્રેન્દ્ર યસ્તુ ગીતામ પઠેન્નર તસ્ય પુણ્ય ફલમ વક્તુમ મમ શક્તિર્ન વિદ્યતે.
ગીતાયાસ્તુ સમમ શાસ્ત્રમ ન ભૂતમ ન ભવિષ્યતિ સર્વ પાપહરા નિત્યમ ગીતેકા મોક્ષદાયિની. આ કારતક મહિનો છે અને અહીંયા લખ્યું છે કે કારતક મહિનામાં જો સવારમાં કોઈ ગીતાનો પાઠ કરે છે, દરેક મંદિરમાં તમે જુઓ ભગવદ્ ગીતાનો લોકો પાઠ કરતા હોય છે. તો અહીંયા લખે છે કે જે મનુષ્ય કારતક મહિનામાં પ્રતિ દિવસ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે, તો અહીંયા બ્રહ્માજી કહે છે કે એનું પુણ્ય, એનું ફળ શું છે એ હું મારી વાણીથી નથી કહી શકતો. સમજણ પડી? આ કારતક મહિનામાં બ્રહ્માજી નારદ મુનિને કહે છે કે હે નારદ, ભગવાને સ્વયં પોતાની વાણીથી કહે છે કે આ કારતક મહિનામાં કોઈ એક અધ્યાયનો પાઠ કરે શ્લોકનો. ધારો કે પહેલા અધ્યાયમાં કેટલા 47 શ્લોક છે, બીજા અધ્યાયમાં 78 શ્લોક છે, 72 શ્લોક છે. એવી રીતે દરેકે દરેક અધ્યાયમાં અલગ અલગ શ્લોક છે, પણ એ ખાલી શ્લોક વાંચવાના છે બસ. તો અહીંયા આગળ કહે છે કે હે નારદ, જે મનુષ્ય કાર્તિક મહિનામાં પ્રતિ દિવસ રોજ સવારમાં વહેલા ઉઠીને ગીતાનો પાઠ કરે છે, એનું પુણ્ય હું મારી વાણીથી વર્ણન નથી કરી શકતો કે એનું કેટલું મોટું પુણ્ય એને મળે છે. ગીતાની સમાન શાસ્ત્ર ન તો કોઈ છે અને ન કોઈ બીજું થવાનું છે. એકમાત્ર ભગવદ્ ગીતા જ સમસ્ત પાપોને હરવા વાળી છે અને મોક્ષ પ્રદાન કરવા વાળી છે. એટલા માટે આવા પવિત્ર માસમાં એને ગીતાનો પાઠ, ભગવદ્ ગીતાનો રોજ પાઠ કરવો જોઈએ. અને જે તો હાવ ફ્રી છે ને, હાવ આપણે નહીં કહેતા કે આ તો નઠોર કામ ધંધા વગરના, આપણે ઘણા લોકો નહીં કહેતા મેણા મારે ને, આ એના માટે તો કહે છે કે તો આખો દિવસ જો વાંચે ને એના માટે તો બહુ સારું છે. એના માટે તો કાંઈ નહીં, તો સાંભળી શકાય. વાંચતે ન આવડે ને તો સાંભળી તો શકાય છે. હા, બધું થઈ શકે છે. આ સંસારમાં કોઈ એવી વસ્તુ નથી કે ન થઈ શકે, બધું થઈ શકે, પણ આપણે એ વસ્તુ કરવી નથી. બસ હું તો એક જ વાક્યમાં કહું છું, તમારે જો ગીતાનો પાઠ સાંભળવો હોય ને તો તમે સાંભળી શકો છો અત્યારની અત્યારે. તમારે જ ન સાંભળવો હોય ને તો ગમે જેટલા સત્સંગ હું તમને કરું તો નહીં કરો એટલે નહીં જ કરો. મારા વચન કડવા છે પણ સત્ય છે. તમારે ભક્તિ કરવી કે ન કરવી તમારા ઉપર છે. એવું નથી કે અહીંયા આવીને આ પગે પડ્યા એટલે આવી ગયું, નહીં. ઘરે બેસીને પણ તમે ભજન કરી શકો છો. તમારો જ ઉદાહરણ હું તમને આપું અર્જુનનું. દ્રોણાચાર્યએ કીધું કે દરેક વ્યક્તિ, દરેક શિષ્યોએ પોતપોતાના શસ્ત્ર ચૂની લો, એટલે કે ચોઈસ કરી લો, અને આવતીકાલથી હું તમને બધા શસ્ત્ર શીખવાડીશ. દુર્યોધને ગદા લીધી, ભીમે ગદા લીધી અને અર્જુને ગાંડીવ ધનુષ્ય લીધું. રાતના 2 વાગે ભીમ ઉઠ્યો. સાંભળજો આ વાતને. એમનામાં 60 વર્ષ વીતી ગયા, 70 વર્ષ વીતી ગયા. તમારું જે મતિ છે અને એ જ મતિ જો હું મારી રાખું ને તો મારે હજી જન્મ લેવા પડે કેટલાય. પણ હું આ મારી બુદ્ધિને શાર્પ રાત દિવસ છે ને મારી બુદ્ધિમાં એ વિચાર કરું છું કે હું આ જગતનો નથી, હું કોઈનો પતિ નથી, હું કોઈનો પિતા નથી, હું કોઈનો પુત્ર નથી. હું એકમાત્ર ભગવાનનો પુત્ર છું, હું ભગવાનનો અંશ છું. અને ગીતામાં ભગવાન કહે છે, એટલે વાંચો 14મો અધ્યાય 4 નંબર શ્લોક. સર્વયોનિષુ કોન્તે, યોની એટલે કે જીવાત્મા. સર્વયોનિષુ કોન્તેય, હે કુંતી પુત્ર, મૂર્તય સબવંતિયા, આ બધાનો પ્રગટ કરવા વાળો હું છું. તાસામ બ્રહ્મ નિર્દો અહમ બીજ પ્રદ પિતા. ભગવાન શું કે છે? આ જેટલા પણ જીવાત્માઓ છે એ બધા જીવાત્માઓને પ્રગટ કરવા વાળો હું છું. અહમ બીજ પ્રદ પિતા. તો ભગવાન અહીંયા કહે છે કે એને પ્રતિ દિવસ ગીતા વાંચવી જોઈએ. અર્જુનની કથા હું તમને કહું કે
ભીમ રાતના 2 વાગે છે ને રસોડામાં ગયો, અને ત્યારે કાંઈ લાઇટો કાંઈ હતી નહીં, દીવડા, આગ ઉપર દીવડા હતા, પણ બધું બંધ હતું. રસોડામાં ગયા અને ભીમ એ લાડવાનો જે ડબ્બો હતો, કે જે પણ નાસ્તા પાણી રાખ્યા હોય ને એ ડબ્બો એને એ લીધો, અને એમાંથી લાડવા ખાધ્યા કે મીઠાઈ ખાય છે. અર્જુનનું એક નામ છે ગુડાકેશ. અર્જુનનું નામ છે ગુડાકેશ. અને અર્જુને તરત જ છે ને એની ઊંઘ ઉડી ગઈ કે આટલા રાતના કોનો અવાજ આવે છે, લાવ ઊભા થઈને જોવું. અને ટોર્ચ એટલે બત્તી કરી, દીવડું કર્યું આગનું, ત્યારે ભીમ હતા. અરે ભૈયા, આપ તમે અહીંયા રસોડામાં શું કરો છો? ભૂખ લાગી એટલે ખાઉં છું. અંધારામાં મને મારા હાથ નથી દેખાતા, અને તમે ઊભા થઈને તમે રસોડામાં ગયા, અને એ જ આટલા બધા ડબ્બામાંથી એ જ લાડવાનો ડબ્બો તમને મળી ગયો. ખબર પડી? આવા અંધારામાં તમે ઊભા થઈને રસોડામાં ગયા, અને આટલા બધા કેટલાય બધા ડબ્બામાંથી એ જ ડબ્બો તમે લીધો જેમાં લાડવા ભરેલા છે. ત્યારે અર્જુનને કે છે, અભ્યાસ. અર્જુન, શું છે? મારો રોજનો અભ્યાસ છે રાતે 2 વાગે ઉઠવાનો, રોજની આદત છે. એટલે અભ્યાસ યોગેન યુક્તેન ચેતસા ન અન્ય ગામીના. બસ અર્જુન રાતના 2 વાગે જ વિચાર કરી લીધો કે મારે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવી છે, બસ હું અભ્યાસ કરીશ ને હું શીખી જઈશ. એની જિજ્ઞાસા ને ઉત્કંઠા રાતના 2 વાગે ધનુષના ટંકાર કરે, શુભ 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 કહીને અવાજ આવ્યો એટલે દ્રોણાચાર્ય ઊભા થઈ ગયા કે રાતના કોણ ધનુષ આવો ટંકાર મારે છે. જોયું તો અર્જુન બેટા સવારે શીખવાનું છે. ત્યારે અર્જુન કહે છે કે મારે તો અત્યારે જ શીખવી છે. ત્યારે ભગવાન કહે છે કે અરે દ્રોણાચાર્ય કહે છે કે હે અર્જુન, આજે જ હું તને વચન આપું છું કે આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ધનુર્ધન હું તને બનાવીશ. એટલા માટે જો આપણી ઈચ્છા હોય ને તો આપણે ભક્ત બની શકીએ છીએ. આપણી ઈચ્છા હોય તો આપણે સંસારનો ત્યાગ પણ કરી શકીએ છીએ. પણ અંદરથી જ મરેલા હોય, સમજણ પડી? આપણે બધા કાચા માટલા છીએ, બસ બીજું તમને કાંઈ કહેતો નથી. આપણે કેવા કાચા માટલા, સમય મળે તો કરો ને કાંઈ નહીં, આરામ કરો, બસ ખાટલા તોડો અને ચા પીવો. આ જીવન છે. ભગવાન માટે કંઈક ત્યાગ કરવો, ભગવાન માટે ઊંઘનો ત્યાગ કરો, ભગવાન માટે સંસારનો ત્યાગ કરો, ભગવાન માટે ઘરનો ત્યાગ કરો, ભગવાન માટે સુંદર સુંદર ઐશ્વર્ય અને ભોગનો ત્યાગ કરો, ત્યારે એને ભગવાન મળે છે. સંસારના નીચા રસને તમે ત્યાગ કરો ત્યારે ઊંચો રસ તમને મળશે. પણ નાના નાના રસનો ત્યાગ કરવો નથી એટલે દિવ્ય રસ કેવી રીતે મળવાનો છે? અને આ સંસારમાં સૌથી દિવ્ય રસ છે ને એ ભક્તિનો છે. અને હજી સુધી આપણે ચાખ્યો નથી. જો ચાખો ને તો આ સંસારના આપણે ન રહી શકીએ. એ રસ હજી સુધી ચાખ્યો નથી. જેમ પેલી મધની બોટલ આવે ને, મેડિકલમાં મળે, ખબર? મધની બાટલી આવે, ડાબર હની. હવે આટલી બાટલી આવે 250 ગ્રામની, પણ એનો સીલ તોડો નહીં, ખાલી બહારથી બાટલી ચાટો તો ટેસ્ટ મળવાનો છે. બસ આપણે એ જ થાય છે દર શનિવારે. બહારથી ટેસ્ટ તો આવતો જ નથી, પણ ક્યાંથી આવે? ઢાંકણું ખોલો, અંદર આંગળી નાખો અને જીભ ઉપર મૂકો તો ટેસ્ટ આવે ભાઈ. સમજણ પડી વાતમાં? હા તો ભાઈ બાટલી તો બધાએ લઈ લીધી, પણ એ બાટલીને ખાલી બહારથી ખાલી આમ જીભથી ચાટે છે. હારો ટેસ્ટ આવતો કેમ નથી? ખાલી કાચ જ કાચ છે. સમજણ પડી? પણ એને છે ને એની એ ઢાંકણુંમાં એમાં સીલ મારેલો છે. 6 જગ્યાએ સીલ મારેલો છે. ચાકુથી બધું કાપવું પડે, પછી ઢાંકણું ખોલવું પડે, અંદર આંગળી નાખવી પડે અને આંગળી આડી કરવી. પેલું કે છે ને સીધી ઉંગલી સે ઘી નહીં નિકલતા હે તો ક્યાં હે? એવી રીતે એ આંગળી અંદર નાખો મધની શીશીમાં અને પછી જીભ ઉપર મૂકો અને પછી તમને ટેસ્ટ આવશે કે આને મધ કહેવાય.
પણ એ મધની બાટલીને લોકો શું કરે છે? બહારથી ટેસ્ટ લે છે. કાંઈ આવવાનો છે મધની બાટલીનો? બસ એવી રીતે આ સંસારમાં લોકો બહારથી ભક્તિ કરવી છે, જેને કહેવાય દેખાવડી ભક્તિ. ભક્તિનો લોકોને દેખાવ કરવો છે, પણ ભક્તિનો ટેસ્ટ, એનો રસ કોઈને નથી લેવો. ધ્રુવ, પ્રહલાદ, નારદ, આ બધા લોકોએ આ ભક્તિનો રસ લીધો અને આપણે બધા રહી ગયા આ સંસાર ભજતા. એટલે સંસારને ભજો, સંસારનું ભજન કરો, ગીતાનો પાઠ કરો, ભગવાનને દીપદાન કરો, આ કારતક મહિનામાં બને એટલું વ્રતનું પાલન કરો, ઉપવાસ કરો. ભગવાન દામોદર આ મહિનામાં દિવાળીના દિવસે ભગવાનને બાંધી નાખ્યા હતા. સવારમાં વહેલા 4 વાગે યશોદા માં ભગવાન માટે દહીં બનાવે છે, દહીંનું મંથન કરે છે અને કે એમાં પાણી નાખી અને સુંદર મજાનું માખણ મારા લાલા માટે બનાવું, મારા કૃષ્ણ માટે બનાવું. જીવનમાં કોઈ પણ કર્મ કરો, પણ પહેલું કર્મ ભગવાન માટે કરો. કે કાંઈ પણ વસ્તુ બનાવો તો હું મારા ભગવાનને પહેલા અર્પણ કરીશ. એને કહેવાય કે આ ભગવાનને પ્રેમ કરે છે. અને સીધું આવે કડાઈમાંથી જેવો માલ બહાર આવે, કડાઈમાંથી માલ બહાર આવે સીધો ક્યાં જાય? મોઢામાં જ જાય. બોલો, મંદિર કે અમારે તો ભગવાન મંદિર છે, સેવા પૂજા થાય છે, બિચારા ભગવાનને ભૂખા રાખે. ક્યારે દૂધે અર્પણ ન કરે, પાણી ન અર્પણ કરે, ફ્રૂટ અર્પણ ન કરે, કાંઈ નહીં, બસ પડ્યા રાખે મંદિરમાં. સેવા કરો ઠાકોરજીની, એમનું ભજન કરો, એમની ભક્તિ કરો. આવી રીતે જીવન જીવવું જોઈએ, શુદ્ધ અને પવિત્ર. આ સંસાર આળસ, તમોગુણ અને રજોગુણથી બનેલો છે. એટલે તમે જો આપણામાં ઉત્સાહ નથી, બસ ઊંઘ આવે, ઢીલા. સુસુપ્ત અવસ્થામાં જેમ આપણે હોસ્પિટલમાં કેમ પડ્યા હોય, એમ કથા સાંભળીએ તો એવા ને એવા ઢીલા મરેલી ભક્તિ થાય. બસ શું જીવન છે? શું ભક્તિ કરવાની છે? ભગવાને સ્પેશિયલ કે આ શરીર એટલા માટે જ આપ્યું છે કે આ શરીરથી તમે સેવા કરો ઠાકોરજીની. ઠાકોરજીને માટે ભોગ બનાવો, ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે લોકો નૃત્ય કરે ભગવાનના મંદિર આગળ. તમે ક્યારેક અહીંયા હવેલી છે, તમે જોતા હો, અહીંયા હોય કે ન હોય, પણ ભગવાનના જે મંદિરો છે ને, શ્રીનાથજી નાથ દ્વારામાં, જે હમણાં 2 દિવસ પહેલા મેં જઈને આવ્યા, ભગવાનને ખુશ કરવા માટે અલગ અલગ નૃત્ય કરે, નાચે, બહેનો ને ભાઈઓ બધા. વૃંદાવનમાં તમે જાઓ, એ વ્રજની અંદર વૃંદાવનમાં સુંદર મજાના નૃત્ય કરે, ગોપીઓ, બાળકીઓ, બધા અલગ અલગ લોકો. ભગવાન માટે નૃત્ય કરવો તો ભગવાન માટે, કંઈક બોલો તો ભગવાન માટે, કંઈક બનાવો તો ભગવાન માટે, કંઈક ખાઓ તો પણ ભગવાન માટે. કે હું ખાઈશ પણ કેટલું? એનાથી મને શક્તિ મળે અને એનાથી હું ભગવાનનું નામ લઈશ. આ બીજા મગજમાં જે ભૂસા ભરેલા છે ને, એનો ત્યાગ કરવો જોઈએ. બીજી કોઈ વસ્તુ અંદર મત ઉતારો કે મારી બેનને હું ખુશ કરું, મારા ભાઈને ખુશ કરું, મારા ધણીને ખુશ કરું. આ સંસારમાં કોઈ પણ વ્યક્તિને તમે ખુશ કરવા જાઓ, એ તમને ઠેંગો જ આપશે, બીજું કાંઈ નહીં આપે. નહીં કે તો લે ઠેંગો, બસ એ જ આપશે. પણ ભગવાનને ખુશ કરો, ભગવાનની સાથે વાતો કરવી, ભગવાનનું નામ લેવું, ગીતાનો પાઠ કરવો, રામાયણ, આ બધા ગ્રંથોનું વાંચન કરવું. યશોદામાં શું કરે છે? સવારમાં વહેલા ઉઠીને કોના માટે કરે છે? ભગવાન માટે. કે મારો લાલો ઉઠશે, એને હું તાજું માખણ ને દૂધ પીવડાવીશ. પણ સંસારનો માણસ તમે જુઓ કે સંસારના જીવને ખુશ કરવા માટે મહેનત કરે છે. અમારે સવારમાં નામ લેવાનું હોય, પણ અમારા ધણીને ટિફિન કરવાનું હોય, અમારે આ કરવાનું હોય, અમારે ઓલું કરવાનું હોય. બસ આમાં જ માણસ માર ખાઈ જાય છે. ભક્તિ કરવી હોય એ કરી શકે છે, અને જેને ન કરવી હોય એ બધા બહાના કાઢે.
બધા લોકો બાના કાઢે. કોઈ પણને તમે કહો કે ભાઈ કાલે શનિવાર હતો, કાલે કેમ ના આયા રાતના? અરે ભાઈ અમારે બહુ બધા કામ હતા, એટલા બધા કામ હતા કે હવે તો એટલે ન આવી શક્યા. અને બીજું કાંઈ આપણે કીધું હોય કે આપણે પાર્ટી છે મોટી દીપક હોટલમાં અને બધાને જમણવાર છે બર્થડેનો, તો બધા આવે કે ન આવે? જમવાનું શું છે બોલો? આમ શું છે જમવામાં? એ કે પનીરની સબ્જી છે, પુલાવ છે, હા મંચુરિયન છે, અને છેલ્લે છે ને આઈસ્ક્રીમ છે, ને આઈસ્ક્રીમ પછી મીઠું પાન પણ છે. ઓહો, કોના તરફથી છે? વાહ. પછી બધા કામ છે ને પડતા મૂકી દે છે. પછી કોઈ એમ નહીં કે આને અમારે કામ હતું એટલે ન આવ્યું. કોઈનો એમાં કોઈ બાનું નહીં કાઢે. કેમ? કારણ કે જીભને સુખ મળશે. આ જીભને સુખ મળે છે. જોઈ લો, તમારી સામે જ છે. અને શાસ્ત્ર કે છે, મહાપ્રભુ કે છે, ચૈતન્ય મહાપ્રભુ, જીહવારે લાલસા એ ઈતિ ઉતી ધાય. ઈતિ ઉતી પાણીપુરી, ભેલપુરી, સમોસા, પકોડા, ઈતિ ઉતી. શિષ્ણો દર પરાયણ કૃષ્ણ નાહી પાય. ચૈતન્ય મહાપ્રભુ પોતાના પાર્ષદોને કહે છે, પોતાના ભક્તોને કહે છે, જીહવારે લાલસા, આ જીભની લાલસા ઈતિ ઉતી ધાય. વડાપાવ, સમોસા પાવ, ઇડલી, ઢોસા, પનીર, પકવાન, ઈતિ ઉતી કર્યા જ કરે. બસ ગમે જેટલું ખાઈને બેઠો હોય ને, અને કદાચ કોક એમ કે લ્યો આ સુંદર મજાના છે ને આલુના પરોઠા લાવ્યો, ઈતિ ઉતી ચટણી લાવો, ખાલી બસ એ જ લાયા? આલુના પરોઠા જ લાયા? લાવો ચટણી કે સાથ લાવો. એને કહેવાય ઈતિ ઉતી. બસ ઈતિ ઉતી. આ ખાઈ લઉં, પેલું ખાઈ લઉં, આ પહેરી લઉં, ઓલું કરી લઉં, આ ઘરેણા બનાવું, આ કરું, ઓલું કરું. આમ કરતા 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 આ ચામડી કરચલા જેવી થઈ ગઈ. આ ચામડી છે ને કિસમિસ, ઓલી સૂકી દ્રાક્ષ આવે છે ને, સૂકી દ્રાક્ષ મહાપ્રસાદમાં નહીં નાખતા, ખીરમાં નાખો ને, એવી આ ચામડી થઈ જશે. ઈતિ ઉતી કરતા કરતા. એટલે એ ન થાય એના પહેલા છે ને પ્રભુને પ્રાપ્ત કરી લેવા જોઈએ. આ શરીરથી આનંદ સુખ નો અનુભવ કરી લેવો જોઈએ. ને કે મરશું આપણે, કાળના કોળિયા બનશું. 2 આવે કે 5 આવે, પણ આ સત્સંગ એને ઉતરવો જોઈએ. આ હરિકથા એના જીવનમાં એને ઉતરવી જોઈએ કે હું પ્રભુ, આ સંસારમાં તો મેં બધાને પ્રેમ કર્યો, પણ હવે હું તમને પ્રેમ કરીશ, હું તમારી ભક્તિ કરીશ, તમારું નામ લઈશ. બોલો, હું તમારી માટે શું કરું, શું સેવા કરું? લોભ છે ને લોભ, આ લોભને તો એક બાજુ ત્યાગ કરી દો, ઈર્ષાને પણ એક બાજુનો ત્યાગ કરી દો, તો તમે ભક્તિ કરી શકશો. ભક્તિના માર્ગમાં આ વસ્તુ પહેલી હોવી જોઈએ. હા, તો અહીંયા સુંદર મજાનો આ કારતક મહિનો ચાલી રહ્યો છે, તો દરેક ભક્તો એનો લાભ લો, આનંદ લો અને પોતાના જીવનને ધન્ય કરો. લગભગ 45 મિનિટ સુધી આપણે આ ભગવાનની કથાનું શ્રવણ કર્યું, 45 મિનિટ. અને આ પોણા કલાકની કથા તમે તમારા જીવનમાં ઉતારો. કે એ સમય કોઈને મત આપો, મનમાં સ્મરણ કરો, રાધે શ્યામ. આ મનમાં ચિંતન કરવું જોઈએ, પણ મનમાં ચિંતન સંસારનું થાય છે, પરિવારનું થાય, કુટુંબનું થાય. એને છોડો, એ બધી વસ્તુઓને, ચિંતાઓને છોડો અને હરિનું સ્મરણ કરો. જે થવાનું છે એ થવાનું જ છે. તમે ચિંતા કરો કે ના કરો, એ વસ્તુ જ થવાની છે. એટલે બધાનો ત્યાગ કરીને હરિનું સ્મરણ કરવા લાગો, હરિનું ભજન કરવા લાગો. રોજનો નિયમ રાખો કે રોજ સવારમાં વહેલા ઉઠીને ભગવદ્ ગીતાનો પાઠ કરવાનો. રોજ સવારમાં વહેલા ઉઠીને ભગવાનની 5 માળા કરવાની, કે હું 5 માળા કરીશ. આ બધા નિયમોનું પાલન કરો અને પોતાના જીવનને ધન્ય કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. પેલા દીપ તૈયાર થઈ ગયા તો આપી દો બધાને, પંખા બંધ કરી. બધા ઊભા થઈ જાય ને બધાએ ભગવાનને
ભગવાનને દીપ અર્પણ કરવાનો છે. બીજા નંબર બાજુની, એ નહીં, બીજા નંબરની. બધા ઊભા થઈ જાય પોતાના સ્થાને. ઓ દામોદર આરતી લાવો તો. दामोदर मोबाइल में नहीं, किधर है? नहीं, मैं भूल गया लाना. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण. बोलो बोलो माइक में. कृष्ण कृष्ण हरे 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 राम राम राम. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे